આત્મ ભાવે સ્થિર હોજો. સાધકની સજ્જતા અને સદગુરુનો શક્તિપાત એ બે ભેગા થયા એટલે આત્મ સાક્ષાત્કાર થઈ જાય. સાધકની ત્રણ સજ્જતા: નિરંતર પ્રભુનું સ્મરણ, પૂર્ણ મન અને ડગલે અને પગલે પ્રભુની કૃપાનો અનુભવ. જીવન પ્રભુના પ્રેમથી હર્યું ભર્યું બની જાય. ક્યારે પણ જીવનમાં તમને શુષ્કતા ન લાગે, તમને જીવન જીવવા જેવું લાગે. કારણ એક જ, પ્રભુના પ્રેમનો અનુભવ. પ્રભુનો પ્રેમ તો સતત વરસી રહ્યો છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવું નથી કે પ્રભુનો પ્રેમ ન વરસતો. પણ એને ઝીલવો છે, એનો અનુભવ કરવો છે. શશિકાંતભાઈ મહેતા આપણા અગ્રણી ચિંતક હતા અને પૂજ્યપાદ પન્યાસજી ગુરુદેવના શિષ્ય હતા. એકવાર શશિકાંતભાઈ અમેરિકા પ્રવચનો આપવા માટે ગયા છે. એકવાર બોલતા બોલતા છાતીમાં સેજ દુખાવા જેવું લાગ્યું. ડોક્ટરોએ એન્જિયોગ્રાફી કરી હાર્ટની, અને બધા જ ડોક્ટરોએ સર્વાનુમતે ઓપિનિયન આપ્યો કે હાર્ટની ઓપન સર્જરી કરવી પડશે. એ યુગમાં ઓપન હાર્ટ સર્જરી રિસ્કી ગણાતી, બહુ જ જોખમી. હોસ્પિટલમાં ગયેલો માણસ પાછો આવશે કે કેમ એની શંકા હોય. એ ક્ષણોમાં શશિકાંતભાઈ હોસ્પિટલમાં એડમિટ થયા. જે દિવસે એમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવે છે, એક ક્ષણે એ પ્રભુની પ્રાર્થના કરે છે. પણ પ્રાર્થના કેટલી મજાની છે. એ કહે છે, ઇફ આઈ ડાઈ આઈ એમ કમિંગ ટુ યુ. If I die, I am coming to you. પ્રભુ, ઓપરેશન નિષ્ફળ ગયું તો તારી પાસે આવું છું. અહીંયા આ જીવનમાં પણ તારી સાથે છું, આવતા જન્મમાં પણ તારી સાથે હોય. અને એ સાથે હોય પછી ચિંતા છે નહીં. અમે લોકો એવર ગ્રીન, એવર ફ્રેશ,
શું કારણ? એ સાથે છે. એક સાધુને, એક સાધ્વીને આવતી ક્ષણની ચિંતા ન હોય. વર્તમાન યોગ આ ક્ષણને મારા પ્રભુ સાથે હું જીવી રહ્યો છું. આવતી ક્ષણ પણ આવી જ આવશે. એક ગુરુએ શિષ્યને કહેલું કે તું જો 5 મિનિટ શુદ્ધની મને આપી દે તો પછી તું અશુભમાં ક્યારે પણ ન જાય. આપણે હોય તો સાંભળી લઈએ, જી ગુરુદેવ. પણ શિષ્ય અનુભવી હતો. યોગ માર્ગમાં આગળ વધેલો હતો. એણે કહ્યું, ગુરુદેવ આપ કહો તે સત્ય જ હોય, પણ મારો અનુભવ એવો છે કે 5 મિનિટ નહીં, અડધો કલાક શુદ્ધમાં રહ્યો હોઉં અને નિમિત્ત મળે અને અશુભમાં ગબડી પડો. એ વખતે ગુરુએ કહ્યું કે બેટા, તું જેને શુદ્ધની ક્ષણો કહે છે એ શુદ્ધની નથી, શુભની ક્ષણો છે. સદગુરુ અનુભૂતિવાન હોય છે અને અનુભૂતિવાન સદગુરુ આપણને આપણી સાધનાના માર્ગ પર દોરી જાય છે. દરેકની સાધના અલગ હોય છે. ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું, યોગ અસંખ્ય જીનવર કયા. પ્રભુએ કહેલા સાધનાના પ્રકારો અસંખ્ય છે. કેમ અસંખ્ય છે? કારણ સાધકોની પેટર્ન અગણિત છે, તો સાધનાની પેટર્ન પણ અગણિત જ રહેવાની. તો તમારા માટે જે સાધના હોય એ તમારી બાજુવાળા માટે નહીં હોય. તમારી બાજુવાળા પાસે જે સાધના હશે એ એની બાજુવાળા માટે નહીં હોય. દરેક માટે પર્સનલ સાધના હોય છે. એક માણસને મુંબઈ જવું છે, પણ એ વડોદરા છે, તો વડોદરાથી મુંબઈનો રસ્તો અલગ છે. એક માણસ પુણે છે, તો પુનાથી મુંબઈ આવવાનો રસ્તો અલગ છે. મંજિલ એક, માર્ગ ભિન્ન ભિન્ન. તમારો માર્ગ કયો એ સદગુરુ નક્કી કરીને આપે. એકચ્યુઅલી ડોક્ટર પાસે દર્દી જાય અને જે પ્રક્રિયા સર્જાય છે એ જ પ્રક્રિયા અહીંયા હતી. તમને સાધના આપી અને કહ્યું 1 મહિનો ઘૂંટીને પછી આવો. તમે 1 મહિનો એ સાધનાને ઘૂંટો, ફરી સદગુરુ પાસે આવો, અને ત્યારે સદગુરુ કહી દે કે તારા ઘૂંટવામાં આટલી ખામી રહી ગઈ છે, અને ફરીથી આ રીતે એને તારે ઘૂંટવાની છે.
તો સદગુરુ એક એક પડાવે તમને જીવંત માર્ગદર્શન આપવા માટે તૈયાર છે. પેલા ગુરુ અનુભૂતિવાન હતા. ગુરુ નિશ્ચયના પાર દૃષ્ટવા જોઈએ. તમારામાં નિશ્ચય દૃષ્ટિ ન ખુલેલી હોય તો પણ કોઈ વાંધો નથી. તમે જે સદગુરુની નિશ્રામાં છો એમની નિશ્ચય દૃષ્ટિ બરોબર ખુલેલી હોવી જોઈએ. તો એ સદગુરુ પણ અનુભૂતિવાન હતા. એમણે કહ્યું હસીને કે તું જેને શુદ્ધની ક્ષણો સમજે છે એ શુદ્ધની ક્ષણો નથી, શુભની ક્ષણો છે. અને શુભની ક્ષણોમાં આમ તેમ થઈ શકે. 30-70 પણ હોઈ શકે, 40-60 પણ. આટલું શુભ આટલું અશુભ, એમાં અશુભની માત્ર વધી જાય તો તું અશુભની ધારામાં જતો રહે. પણ તું શુદ્ધમાં નહોતો, શુભમાં હતો. તો તમે કયા પડાવે છો એ પણ સદગુરુ નક્કી કરે. અને તમને ક્યાં સુધી લઈ જવાય એમ છે એ પણ સદગુરુ નક્કી કરે. શું મજાનું આ પ્રભુનું શાસન છે. ઓવારી જવાય. બધા જ દર્શનોનો અભ્યાસ કર્યા પછી પ્રભુના આ શાસન પ્રત્યે, દર્શન પ્રત્યે હું ઓવારી ગયેલો માણસ છું કે આટલી સરસ વ્યવહાર અને નિશ્ચયના બેલેન્સિંગ વાળી સાધના મારા પ્રભુ જ આપી શકે. તો સદગુરુ આટલી હદે તૈયાર છે, તમારી પાસે આવવા તૈયાર છે. તમે સદગુરુ પાસે આવો એ તો ઘટના છે જ. ક્યારેક સદગુરુ તમારે દ્વારે આવશે અને સદગુરુ તમારા ખંડના બારણે ટકોરા લગાવશે કે ક્યાં સુધી ઊંઘવાનું છે, ચાલ જાગ. કેટલાય જન્મોમાં અને આ જન્મમાં પણ તમને પણ આવા અનુભવો થયા છે. પણ તમે એ અનુભવોને લેબલ જુદું આપી દીધું. મારા જીવનની એક ઘટના કહું. ત્રીસેક વર્ષનો હોઈશ. અમદાવાદમાં હતો. પ્રવચનો પણ ચાલતા હતા, અભ્યાસ પણ ચાલતો હતો. એક યોગના સારા પ્રશિક્ષક મળી ગયા તો પ્રાણાયામ વગેરે ગોઠવાનું પણ એમની જોડે ચાલુ કર્યું. મારા પ્રવચન પછી અડધો પોણો કલાકે યોગના પ્રશિક્ષકો હતા. યોગની બાબતમાં એમની માસ્ટરી હતી, પણ સાધનાની બાબતમાં એ કશું જાણતા નહોતા. એકવાર મારું પ્રવચન ચાલુ અને આવી ગયા.
પ્રવચનમાં એ બેઠા, પ્રવચન પૂરું થયું, અમે બે ઉપર ગયા. હું બેઠો, એ પણ બેઠા. એમણે પહેલો જ સવાલ કર્યો કે આજે તમારું પ્રવચન મેં સાંભળ્યું. પ્રવચન છે, ક્યારેક સારું પણ હોય, ક્યારેક ફ્લોપ બી જાય. તો મને એમણે પૂછ્યું કે તમારું પ્રવચન એકદમ સરસ ગયું હોય ત્યારે તમારી અનુભૂતિ શું હોય? મેં કહ્યું, એ વખતે રતિભાવ છલકે, અહંકાર છલકાય. બીજો સવાલ એમણે કર્યો, પ્રવચન ફ્લોપ જાય, નિષ્ફળ જાય તો? મેં કહ્યું તો ગ્લાનિ આવે. એ વખતે એમણે જે કહ્યું ને, અદ્ભુત. એમની હેસિયતની પણ પારનું હતું. એમણે મને પૂછ્યું કે તમારા અહંકારનું કોઈ સ્ટેટસ ખરું? મેં સામે પૂછ્યું કે તમે શું કહેવા માંગો છો? મને કે એવો પ્રવચનકાર હોય 5-7-10 લાખ માણસોને હસાવી શકતો હોય, રડાવી શકતો હોય, નચાવી શકતો હોય, એના મનમાં સેજ અહંકાર છલકાય તો માની લઈએ કે અહંકાર આવ્યો. પણ તમારી સભામાં 100-150 જણા હતા. હવે રાજી થાય તો પણ શું, નારાજ થાય તો પણ શું? તો 100-150 માણસની અંદર તમે તમારા અહંકારને પુષ્ટ કરો, એમાં તમારા અહંકારનું સ્ટેટસ ક્યાં રહે? એટલી બધી એ વાત ચૂભી ગઈ. પણ પછી મને થયું કે એ યોગના પ્રશિક્ષકના હેસિયતની આ વાત નહોતી. એમને આવી કલ્પના પણ આવી શકે એવું માની ન શકાય. પણ એ પેલી વિરાટ ચેતના, એ જ પરમ ચેતના, એ જ સદગુરુ ચેતના. પરમ ચેતના કયા કયા રૂપે તમારી સામે આવે તમને ખબર બી ન પડે. એક બહુ પ્યારી ઘટના છે. ભક્ત ગુરુ પાસે ગયો. હિન્દુ ગુરુ હતા. ગુરુને પ્રાર્થના કરી કે આજે તો મારે ઘરે પ્રસાદ લેવા માટે પધારો. તમને કોઈ કે તમે શું કહો? હા આવીશ એમ કહું. શું કહો? વર્તમાન યુગ એટલે ખાલી ગોચરીમાં જ વર્તમાન યુગ? વર્તમાન યુગ, વર્તમાન ક્ષણ જોડે મને સંબંધ છે. ગઈ ક્ષણ જોડે મને સંબંધ નથી. આવતી ક્ષણ જોડે પણ મને સંબંધ નથી. મને માત્ર આ વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. જો તમે તમારા જીવનને આવું બનાવી દો તો તમારા બધાના જીવનો
આનંદથી છલકાઈ ઉઠે. ભૂતકાળ ગયો, ભવિષ્યકાળ આવશે ત્યારે વર્તમાનની એક ક્ષણ, એક મિનિટ છે, એને આનંદથી ઉદાસીન ભાવથી ભરી દો તો વર્તમાન યોગ. હું વર્તમાન ક્ષણના સંબંધમાં છું. એટલે 5 કલાક પછી ગોચરી ઓરવા જવાના સમયે તમારે ત્યાં આવીશ કે નહીં એનું કમિટમેન્ટ અત્યારે હું આપી શકું નહીં. અમે લોકો ચાતુર્માસની જય બોલાવીએ ને, તમે જય બોલાવવા આવો ત્યારે પણ અમે કહીએ કે ક્ષેત્ર સ્પર્શના હશે અને જ્ઞાની ભગવંતી દીઠું હશે તો તમારે ત્યાં ચાતુર્માસ થશે. આ કોરોના કાળમાં કેટલાય મહાપુરુષોના ચાતુર્માસ પડી ગયા. જય બોલાવેલી એમને એમ રહી ગઈ. એ કોરોના કાળમાં મારા સ્વાસ્થ્ય માટે ડોક્ટરોએ મને સમૂહમાં રહેવાની ના પાડેલી. એક ફાર્મ હાઉસ ડુમસ રોડ પર હતું એક ભક્તનું. ત્યાં અમે લોકો રહ્યા 2-3 મહિના. પણ એ સમય આજે પણ યાદ આવે. મોટું ફાર્મ હાઉસ, માત્ર વનસ્પતિ, માત્ર તળાવ, પ્રકૃતિના સંગમાં 4 મહિના 3 મહિના રોકાયા. તો વર્તમાન યુગ, જે ક્ષણે જે જ્ઞાની ભગવંતે જોયું છે જ્ઞાનમાં એ જ બનવાનું છે. એટલે આપણે કોઈ ખોટી વિકલ્પોની જાળમાં પડવાનું જ નથી. આ કેમ આમ થયું ને આ કેમ આમ થયું, એ થવાનું જ હતું. ક્રમબદ્ધ પર્યાયો ક્રમમાં બંધાયેલા છે અને એ જ ક્રમમાં ખુલવાના છે. તો ગુરુને ભક્તિ કહ્યું, સાહેબ પ્રસાદી લેવા મારે ઘરે પધારો. ગુરુએ એમની ભાષામાં કહ્યું, અવસર જોઈશું. પેલા 12-1-2 વાગ્યા સુધી રાહ જોઈ. ગુરુ આવે, ગુરુ આવે, ગુરુ આવે. ગુરુ નહીં આવ્યા. બીજે દિવસે ભક્ત ગુરુ પાસે ગયો કે સાહેબ આપ તો મારે ત્યાં પધાર્યા જ નહીં ને. ગુરુ હસ્યા. ગુરુ કે હું તો આવ્યો હતો, તે મને ના પાડેલી. તો વિચારવા પડી ગયું, ગુરુ ક્યારે આવેલા? ગુરુને તો રાહ જોઈને બેઠો હતો, પલકો બિછાવીને બેઠો હતો. સાહેબ મને સમજાયું નહીં. તો કે યાદ કર, 1 વાગે એક ભિખારી જેવો માણસ આવ્યો હતો. તો કે હા. એને જે ના પાડેલી? તો કે ના પાડેલી. હવે સમજી ગયો. ત્યારે ભક્તને થયું કે ગુરુ આ રૂપમાં આવેલા. હવે તો એને નક્કી કર્યું, કોઈ પણ મનુષ્ય આવે, કારણ કે ગુરુ કયા રૂપમાં આવશે ખબર નથી. કોઈ પણ મનુષ્ય આવે, ભિખારી હોય કે બીજો કોઈ હોય, પણ
આપણે એને પ્રસાદ આપ્યા જ કરવો. રાહ જોઈ 12, 1, 2, કોઈ ભિખારી પણ નહીં એ દિવસે, કોઈ મહેમાન પણ નહીં. ફરી ગુરુ પાસે ગયો, સાહેબ આપ મારે ત્યાં આવ્યા નહોતા. ગુરુ કે હું નહોતો આવ્યો, હું તો આવ્યો હતો તારે ત્યાં. તે મને પ્રસાદી આપેલી, હજુ સુધી એ પ્રસાદી દુખે છે. પેલું તો વિચારો જ પડી ગયા, સાહેબ શું કહો છો કે 2 વાગે કૂતરું આવેલું, તે છૂટી લાકડી મારેલી? કે હા, હવે સમજી ગયું કે તમને પણ પરમ ચેતનાનો, ગુરુ ચેતનાનો અનુભવ થયો છે. માત્ર એ વખતે અહંકાર આવી જાય ને એટલે મેં કર્યું આ વાત મૂળમાં આવી જાય. પ્રભુ કેટલું આપે છે. તમે જો પ્રભુની આજ્ઞાને સમર્પિત થયા તો તમારી એક પણ ક્ષણ, એક સેકન્ડ વિભાવમાં ન જાય એની કેર પ્રભુ રાખે છે. દ્વેષમાં જવાના હો તો એ નિમિત્ત જે છે બદલાઈ જાય પ્રભુની કૃપાથી. તમારી એક એક ક્ષણની ચિંતા પ્રભુ કરે છે. કેટલા બળભાગી છો. પ્રભુ બેઉ ચિંતા કરે છે. બાહ્ય ચિંતા પણ એટલી કરે છે. મોંઘવારી, ધંધાની મંદગી વ્યાપક બની છે, છતાં આપણે ઓરવા જઈએ છીએ, આપણા પાત્રા ભરાઈ જાય છે. એ જે લોકોનો ભાવ છે એ પ્રભુની બાહ્ય કેર છે. અને આપણે એ ગોચરી લાવેલી હોય એમાં એક ક્ષણ પણ આસક્ત ન થઈએ એ પ્રભુની આંતરિક કેર છે. બાહ્ય કેરથી ગોચરી મળી, અભ્યંતર કેરથી એક ક્ષણ માટે પણ એક પણ વાનગી પ્રત્યે આસક્તિ ન. આપણે ત્યાં એક સૂત્ર છે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ત્યાગ હોય પણ વૈરાગ્ય ન હોય તો આયંબિલ કર્યું, 6 વીઘીનો ત્યાગ કર્યો, પણ જો વૈરાગ્ય નથી, આસક્તિ બિલકુલ નષ્ટ નથી થઈ, તો આયંબિલમાં પણ ગરમ ઢોકળા, ગરમ પુડલા આ બધું ખાવાનું મન થશે. મહિનામાં 1 આયંબિલ કરો, પણ કેવું કરો ખબર છે? એક ગામમાં એક ભાઈ હતા, આયંબિલ શાળાના ટ્રસ્ટી હતા પોતે. ગુરુદેવના પ્રવચનમાં આ વાત આવી કે 1 આયંબિલ કરો, પણ ભગવાને કહ્યું છે એ રીતે કરો. તો તિથિનો કોઈ દિવસ નહીં, આયંબિલ કર્યું.
એમ્બિલ કર્યા પછી એમ્બિલ શાળામાં કીધું પણ નથી. 1-1.5 વાગે એમ્બિલ શાળામાં ગયા. એ એમ્બિલ શાળામાં ગયા ને, પહેલા તો રસોઈયો સમજ્યો કે ટ્રસ્ટી સાહેબ છે એટલે મુલાકાત લેવા માટે આવ્યા. પણ એ ટ્રસ્ટી કે છે મારે એમ્બિલ છે, બોલો હવે શું છે અત્યારે? રસોઈયો તો ગભરાઈ ગયો. આજે એમ્બિલ થોડા હતા, બધી વાનગી પડી ગઈ છે. ખાલી 5-7 રોટલી અને કરિયાતાનું પાણી, 2 વસ્તુ છે. એ કે સાહેબ તમે 10-15 મિનિટ ખાલી બેસો ઓફિસમાં, હું ગરમા ગરમ બધી રસોઈ તૈયાર કરી આપું. બેસન જલ્દીથી થઈ જાય, રોટલી થોડી વળી નાખું, ગરમ રોટલી ગરમ બેસન થોડું ખાઓ. એ વખતે ભાઈએ કહ્યું નહીં, એ જ રોટલી ઠંડી અને કરિયાતાનું પાણી આપો. અને કરિયાતાના પાણીમાં ડબોળી રોટલી એમણે ખાધી. કેવી મજા આવી હશે, કેવી મજા આવી હશે. તો ત્યાગ તો હતો, વૈરાગ્ય હતો. ત્યાગ બહારી પ્રક્રિયા છે, વૈરાગ્ય આંતરિક પ્રક્રિયા છે. ત્યાગમાં તમે પદાર્થો છોડો છો, વૈરાગ્યની અંદર અનંત જન્મોથી આપણને પીડતી આહાર સંગ્રહ, આસક્તિ, આ બધાને આપણે છોડીએ છીએ. એટલે ત્યાગ હશે પણ વૈરાગ્ય નહીં હોય તો નહીં ચાલે. એટલે પ્રભુ કેવી કેર કરે છે, બહારી કેર પણ એટલી, અભ્યંતર કેર પણ એટલી. આપણા શ્રી સંઘમાં અત્યારે ઉત્કૃષ્ટ આયંબિલના આરાધકોમાં હંસ કીર્તિ મહારાજ સાહેબ છે, સાધ્વીજી. ત્રણસો ઓળી લગભગ નજીક છે. પહેલી વાર 100, બીજી વાર 100, ત્રીજી વારની 100, ત્રીજી વારની 100 થઈ ગઈ અને એનાથી આગળ વધે છે. પણ આ એમ્બિલમાં વાપરે છે શું? ખાલી થોડા ભાત પાણી. એ વખતે થાય કે આટલા અનાજથી શરીર ચાલે કેમ? વિહાર પણ કરે ને બધું જ કરે, તો શરીર કેમ ચાલે? ત્યારે થાય કે એ શરીરને ચલાવતા નથી, પ્રભુની શક્તિ શરીરને ચલાવે છે. તો સાધકની 3 સજ્જતા, અને એમાં ત્રીજી સજ્જતા પ્રભુ કૃપાનો અનુભવ. આજે જરા આખો દિવસ મંડી પડજો કે આ જીવનની અંદર પ્રભુ કૃપાના તમને કેટલા અનુભવો થયા. દીક્ષાની રજા નહોતી મળતી, એ રજા કોણે અપાવી? તમારા 6 વીઘેના ત્યાગે નહીં, પ્રભુએ અપાવી. તો આવી રીતે પ્રભુ કૃપાનો અનુભવ થાય તો સાધક તરીકેની આપણી સજ્જતા પૂરી થાય, સદગુરુ શક્તિપાત કરે અને આત્મ સાક્ષાત્કાર